દડે રમે એવું કરી નાખશે, કોઈ જીવવાય નહીં દે. તો શું ભીષ્મ પિતાને માનસ? અને ઈ હવારમાં હામાં રથ આવ્યા અને બરોબર હુરજ નાણે કોર કાઢી ભલે હોઈ ગયા ભાણ ભાણલ તુહારા ભામણા યાના મરણ લગે માણ એ રાખજે કશ્યપ રાહુલ ઉગ્યો એ તું હરવડ ધારા ગયા જરવડ જલાલ જલાલ કિરણો મળ્યો પાથરવા આમાં રથ આવ્યા. અને આમ જે અર્જુનના રથને જોયો ને ભીષ્મ દાદાએ તો શિખંડીને આગળ રાખેલો, હથિયાર મૂકી દીધા હેઠા. કે આવા બાયલા આગળ રાખીને મારી લડવા હોય ને આમાં હું ભીષ્મ લડવું કોઈ દી. અને પછી કૃષ્ણએ અર્જુનને કીધું કે ભીષ્મને હવે બાણ માર. એ કે હથિયાર મૂકી દીધા, એ કે મૂકી દીધા એટલે જ કહું છું માર, તમારી તાકાત નથી કે તમે એમના ફૂગી શકો. અને રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા. અને એ જ વખતે જગતજનની જોગમાયા ગંગા બાપુ પ્રગટ થયો. ભાઈ ઠગેલ ત્રાંબા જેવી આંખો થઈને આ કૃષ્ણ પરમાત્માની સામે જોયું કે મધુસૂદન મારા દીકરાને તે દગો કરીને માર્યો ને, તે અર્જુનની આગળ શિખંડીને રાખ્યો તો, પણ કદાચ શિખંડીની જગ્યાએ તું ઉભો જ ને તોય તને ખબર પડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આવા બાયલા અરે મારો દીકરો કોઈ થોડો લડતો હોય છે. ઈ ભીષ્મ ને ઈ દને આપણે તો અત્યારે શું કુરકુરિયા ખાય, કુરકુરિયા જેવા થાય. આમાં ચા લડવાની વાત કરી. અરે વાત જાવ, આ ઇતિહાસની વાતો અમારે ક્યાંક કરતા શરમ આવે. આમ પવનના લેરે લેરે આમથી નામ ફગતા હોય. હવે પવન જો તમને ફેંકવી દે તમે કોકના લાફો છે ના મારી આવશે. અને તોય પાછા તમને કહું બાયનું સડાવતા મારી નાખું, તોડી નાખું, મારી. એટલે પણ તું પવનના હિરોળે મારે ઘોત મૂકી દે, તું હું મારી નાખ. કાંઈ બને એવું નથી. રામ બાપુ આવા સમર્થ ને સિદ્ધ પુરુષો દુનિયામાં હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો કે રાવણ પાસે શું ઘટતું હતું. લ્યો રામાયણ નો પ્રસંગ. રામ ને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે, અને જો રામાયણ બાપુ મેં કીધું એમ રામાયણમાં છે ને બાપુ ભેદ કઈક ઊંડા પીડ્યા છે. વિભીષણે જો રામને ન કીધું ને તો રામ રાવણને મારી ન હતો. જો આ ભાઈ ફૂટ્યો ને એમાં જ બાપુ વિનાશ થયો. રામચંદ્ર પરમાત્મા, કારણ કે રામ જયારે સૈન્ય લઈને ગયા ને લંકામાં ત્યારે વિભીષણને તો ખબર હતી કે રામ શું છે. એટલે રાવણ પાસે જઈને કીધું કે તમે સીતાજીને સોંપી દો ને આપણે સમાધાન કરી નાખીએ. એટલે રાવણ બહુ બાપુ 4 વેદનો અનુભવ્યો હતો, મહાપુરુષ હતો, કોઈ જેવી તેવી વાત નહોતી. એને ખબર હતી કે આને જો હું અત્યારે જાકરો દઉં ને રામ પાસે જવાનું, અને રામ પાસે જશે ને તો આને ખબર છે મારી નાભીમાં અમરત છે. બાકી રામ ગમે એટલું મરશે તો હું મરી નહીં શકું. એના હાથે એને મરવું. કારણ કે દશરથ રાજાના 4 દીકરાનો મોટો દીકરો રામ પૂર્ણ પુરુષોત્તમ છે. દશરથ મહારાજને ખબર નહોતી, લંકામાં રાવણને ખબર હતી. અને મારે એના હાથે મરવું છે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તો એ મને મારે નહીં. આ સીતાજીને લઈ જવાનું કારણ જ આ હતું, એનું બૈરું ઉપાડું તો મને વહેલો મોડો મારે. અને બાપુ પત્ની બનાવવાની વાત જ નથી આમાં. દુનિયા તો પછી હલકી વાતો કરવામાં સોંટી જાય છે. કારણ કે જો પત્ની બનાવવા લઈ ગયો હોય તો જંગલમાંથી લઈ જઈને અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકતો હોય, તો અશોક વનમાંથી પોતાના મહેલે લઈ જવામાં રાવણને કોઈ ન રોકે. એને ખબર હતી કાલની દુનિયા શું વાત કરે કાંઈ નક્કી નહીં. એટલે અશોક વનમાં રાખીને ફરતો પહેરો મૂક્યો. અને મંદોદરી કે છે, મંદોદરી મહાસતી હતી, રાવણને કે છે કે આ તમે શું કર્યું? ઈ કે તને નહીં સમજાય. ઈ કે પણ આ અગ્નિનો ગોળો તમે લઈ આવ્યા, લંકાનો વિનાશ થાય. ઈ કે આખી દુનિયા નો સમજે કે તું મારું અડધું અંશો, તને નથી ખબર પડતી કે હું શું કરું છું. અને છે ખુદી રાવણે બાપુ ખુલાસો નથી કર્યો કે આ ઈશ્વર છે, પણ એને મનમાં નક્કી કર્યું હતું મારા આખા કુટુંબનો ઉદ્ધાર કરી દઉં. આખા કુટુંબને ઉદ્ધાર કરવા માટે કે રામ હારે તો બાપુ અયોધ્યામાં જઈને બાજ્યા હોય, પણ એ કે જો લંકામાં આવે ને તો મારી લંકા પવિત્ર થાય અને યુદ્ધ કરીને તો બધા એના હાથે મરીને તો અમારો બધાનો મેળ પડી જાય. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો ને, કુંભકર્ણને એ કે જાગે આમ જોતો ઘણો બધો ફૂડદો બોલી ગયો. બોલો આંખો સોળતો કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. રાવણ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો તો એટલે જગાડ્યો છે. ભાઈ હાલ લે મોય થાય ને, હું આવું છું વાય ને વાય. આ આખી દુનિયાનો બાપ છે, તો લંકાનો રાજા તને ન બનાવે? તું એક રહી જા નામના ઊંઘમાં. અને વિભીષણ બાપુ રામ પાસે જાય
અને યુદ્ધ જ્યારે થયું ને ત્યારે રામ રાવણનું યુદ્ધ થયું. બાપુ વરસાદ જેટલા બાણ ભરતા હતા, એક બાણ બાપુ રાવણને અડતું નહોતું. અને વિભીષણને એમ થયું કે રામને ખબર નથી લાગતી કે આના નાભીમાં અમૃત છે. અને સામે રાવણ ઉભો ઉભો બાણ છોડતા છોડતા વિચાર કરતો તો કપાતર તું જ કહેવા જવા. અને આ ઘર ખૂટે જ ઘર જાય, એ સમજી લેજો. ઘરની જયારે એકતા હોય ને એના જેવું બાપુ એકતા જેવી મજબૂતી ક્યાંય છે. દુનિયા ગમે એ કહેતી હોય, પણ હું એમ કહું છું વિભીષણ ને આખી દુનિયા કે લંકાનું રાજ આપ્યું, રામનો ભગત હતો, પોસડું હતું, ઢોકળું હતું, પણ ઈ રાવણ એનો ભાઈ હતો, રામ એના ભાઈ નહોતા. અને એને કાનમાં જઈ અને રામને કીધું કે એને નાભીમાં અમૃત છે, ને નાભીમાં જ્યાં સુધી નહીં મારો ત્યાં સુધી નહીં મરે. અને ઠે કરતું બાણ ચડાવ્યું રામે, અને એ નાભીમાં બાણ માર્યું અને પહાડ પડે ને એમ રાવણ પડ્યો. અને વિભીષણ ને રામજી લક્ષ્મણજી બધા અહીંયા આવીને ઉભા રહ્યા. અને રાવણ પરાક 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 દાંત મળ્યો કાઢો. રામચંદ્ર પરમાત્મા વિચાર કરે કે આને હારો છેલ્લા શ્વાસ છે, હમણાં મરી જવાનો, તો હજી તો દાંત કાઢે. તો રાવણ કે પ્રભુ એક મારે બે ત્રણ તમને સવાલ કરવા છે. બાકી મને ખબર છે કે હું ઘડી બે ઘડીનો મહેમાન છું, અને તમે એવું ન માનતા કે મેં માર્યો છે. આ બધો પ્રોગ્રામ મેં બનાવ્યો છે. આ તમારે કઈ એવું મોટી કરવાની વાત નથી. પણ હું તમને એ કહું કે મારી પાસે જે સંપત્તિ છે એટલી સંપત્તિ તમારા અયોધ્યામાં છે? એ કે ના. તો કે બે શિવની ભક્તિ કરી એવી કોઈ ભક્તિ કરેલી? તો કે ના. તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ફરે, વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી હોય, અરે એની ક્યાં વાત કરો? એમના દૂતને કોકનો જીવ લેવો હોય તો મારી રજા લેવા આવવું પડે. આ શક્તિ છે કોઈ પાસે? તો કે ના. તો કે મારા જેટલી સંપત્તિ નથી, મારા જેટલી ભક્તિ નથી, મારા જેટલી શક્તિ નથી. તો હું તમને એ સવાલ કરું છું, મારા ઘરે હું હારું છું, તમારા ઘરે તમે કેમ જીત્યા મારા ઘરે? રામ બાબુ ઘુમરી ખાઈ ગયા ખારું, વાત મને નથી ખબર પડે. ઈ કે મારી લંકાની દિવાલો હોનાની છે, તમારું અયોધ્યામાં કદાચ સિંહાસન હોનાનું નહીં હોય. આટલી સંપત્તિ તમારી પાસે નથી. મારી શક્તિ મેં તમને ગણાવી એટલી શક્તિ તમારી એટલી શક્તિ કદાચ નહીં હોય. મેં શિવની જે ભોળાનાથની ભક્તિ કરી એવી તમે કદાચ ભક્તિ નહીં કરી હોય. હું એટલા માટે કહું છું કે હું મારા ઘરે હારું છું, તમે જીતો છો, આનું કારણ શું? રામજી બોલી નથી ગયા. અને દાંત કાઢતો કાઢતો રાવણ કહે છે એ મને ખબર છે, તમારી પાસે જવાબ નથી એનો. પણ હું તમને એ કહું છું કે તમે જીત્યા ને એનું ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે ઉભો છે, મારો હગો ભાઈ તમારા પડખે ઉભો ને. આ દુનિયામાં એવી તાકાત નહોતી કે રાવણને કોઈ ભૂકી શકે. મારો ભાઈ નો ખૂટ્યો હોત તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી. પણ આ પ્રોગ્રામ જ મેં બનાવ્યો. એટલા માટે તમે અયોધ્યામાં જાઓ ને અયોધ્યાના રાજા બનો ને, તો એક મારી ભલામણ છે કે તમે રાજા બન્યા પછી એક આટલી જાહેરાત કરજો, ભાઈઓ ભાઈઓમાં એકતા રાખે. અને જેથી ભાઈઓ ભાઈઓમાં એકતા નહીં હોય તેથી અમારી હોનાની લંકા રોળાઈ ગઈ ને, એમાં આપણા સાપડા હાથે રોળાઈ જાય. આ સલાહ તો રાવણે હોત આપી દીધા. આપણને એમ થાય કે આપણે રાવણ કરતા બે જ નથી. ભાઈઓ ભાઈઓને જ મેળ નથી, આખી દુનિયાની મેળ હોય. બોલ 5 ગામ ધુમાડામાં હોય, હગા ભાઈ છોકરા નો. આપણે તારા ભાઈ ના છોકરા કે મારે તેના આડી છે એટલે આના હારે જ ઉભી રાખવાની હતી. આના હારે આડી રાખીને ક્યાં જઈશું? કારણ કે રામાયણ તો બાબુ એક જીવનમાં બાબુ એક રસ્તો મળે એવી વસ્તુ છે. આ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા. પણ રામાયણ એમ કે છે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, બાપ કેવો હોય, દીકરી કેવી હોય, જોવું હોય કે રામાયણમાં જોવું. અને મહાભારતમાં કે રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે બધા ઠેકી એમાં જ પડે, નથી દેવું જ કરે. અને આ જો રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા સીધી વનમાં જાય ને, તેથી શેષ નાગનો અવતાર બાપુ લક્ષ્મણજીને રામચંદ્રજી ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, અને હું જાઉં છું. ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા ભાઈઓ છે, નોખી માયુના છોકરા હતા. ભરત કે મારે નથી જોતી, લક્ષ્મણ કે મારે નથી જોતી,
વિચાર કરજો કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નહોતો અને અત્યારે જોવો તો એક વેચ જમીન હાટો હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય માલપા જમીન તો અહીંયા પડી હોય પછી ઓલો માલપા ગયો એને ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું ફસાવી કરું એવી જાય ભલે જાય પણ મોટા બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયો બાપુ સમયની બલિહારી છે હા મહાભારતમાં એટલા બાજા ને તો એમાં કઈ વધ્યું નહીં અને રામાયણમાં કોઈને બધું આપી જ દીધું તો રામાયણમાં કઈ ઘટ્યું જો આપણી સામે બાપુ ગ્રંથો પડ્યા છે પણ આપણે લેવું છે શું એ આપણને ખબર હોવી જોઈએ વરસાદ પડે 2 કિલોમીટર 5 કિલોમીટર એક ધારો વરસાદ પડે હવે કોને કેટલું લેવું છે તો પોતાનું જોઈ ને કોઈ ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે માટલું મૂકે માટલા જેટલું આવે ડોલ મૂકે ડોલ જેટલું આવે કોક અભાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રે શું લેવું છે તો તમને ખબર હોવી જોઈએ ને